ગુણધર્મ ખરા કે અવસ્થા જ માત્ર? ભૂતગલની અવસ્થા જ કે ગુણધર્મ ખરા? ગુણધર્મ હોય દરેક વસ્તુના. જે વસ્તુ મૂળ વસ્તુ હોય ને તેના ગુણધર્મ હોય જ. એને ગુણધર્મના આધારે અવસ્થા ઉભી થાય. તો પછી એને બારી મૂકે છે ને? બારી મૂકે છે ને બોલે ભૂતગલને? બળતું જ નથી બધા. આ તો અવસ્થા બળે છે. શું બળે છે? તો પછી કયા ગુણધર્મ ના આધારે તે બીજો જન્મ થાય છે? ના પણ બળતું જ નથી. અવસ્થા બળે છે. અવસ્થા બને છે પણ કયા ગુણધર્મ તો ખરા જ ને એના મુખ્ય ગુણધર્મ જેમ આત્માના જેવા પૂતગલના મુખ્ય ગુણધર્મ કયા? હા પણ એનો જન્મ થવાનો એનો ગુણધર્મ નથી. જન્મ તો ચેતન થાય. મુખ્ય ગુણધર્મ કયો? પણ પૂતગલનો એના ક્રિયાકારી. તમે વિચાર કરો અને તે પ્રમાણે થઈ જાય પુતરું બહાર એની મેરેજ થઈ જાય. અને તેનું આ ભ્રાંતિ થઈ માણસ ને કે હું આ મારે છે કોણ કરે. મરદાને બારી મૂક્યું દાદા, મરદાને બારી મૂક્યું, મરદું છે બારી મૂક્યું, ભગવાન તો ગયા, હવે એને બારી મૂક્યું પછી એ અવસ્થા બદલી પછી નવી કેમ નહીં થાય છે? એટલે બની ગયું નથી. એક પરમાણુ વધતું નથી, એક પરમાણુ ઘટતું. જેટલા પૂતગલના પરમાણુ છે એટલા ને એટલા રહેશે, કોઈ ઘટ્યું નથી વધ્યું નથી. આ તો બધું તમારી દ્રષ્ટિ ગમ્ય જે છે અવસ્થા તે જ બધી પડે છે. અવસ્થાનો વિનાશ, એક અવસ્થાનો વિનાશ બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. શું થાય છે? જય સચિદાનંદ. નિરંતર ઉત્પન્ન થવું વિનાશ થવું, ઉત્પન્ન થવું વિનાશ થવું એ એનો સ્વભાવ બધાનો. એ બધી અવસ્થાઓ કહેવાય, તત્વ ના કહેવાય. અહંકાર છે અત્યારે મારામાં જે અહંકાર છે, અત્યારે મારામાં જે અહંકાર છે અત્યારે હાર્ટ ફેલ થઈ ગયું. હાર્ટ ફેલ તો એ અહંકાર જોડે જાય છે કે એ ઓછો વધતો જાય છે કે એટલો જ જાય છે? અહંકાર તો જોડે જવાનો જ નહીં. અહંકાર તો જોડે જવાનો જ બીજા જન્મમાં. એ નવો ઉભો થાય છે. અહંકાર જન્મ જોડે નવો ઉભો થાય છે કે પાછળ નો આવે? નવો પાછળ નો બિલકુલ નહીં. પાછળ બધા ઓગળી જાય. નવો વિચાર અહંકાર એકલો જ. અહંકાર ક્રોધ માન માયા બધું નવું, બધું નવું, જૂનું નહીં. તો નવું ઓછું વસ્તુ કયા આધારે થાય છે? નવું ઓછું વસ્તુ કયા? બે હાથે જન્મ્યો હોય છે, એક ભાઈને બે છોકરા જન્મ્યો હાથે. આ નવું પણ એ તો સર્વાયું. એટલે એની પાસે જે માલ છે ને આખા જિંદગીનો સર્વાયું લઈ જાય. પાછલું ખરું ને? પાછલો ના કહેવાય. એ માલનો સર્વે કાઢે, સર્વે ઉપરથી નીકળે માલ. પાછલો ક્રોધમાન માં, અત્યારે ક્રોધમાન માં આવેલો છે તો વાપરી જાય બધું. એ ઓગળી ગયો પછી બે છોકરા હાથે જન્મ્યા હતા, એક ક્રોધી થાય છે ને એક ચોંદ થાય છે. હા એ તો બધું આ જે માલ છે તો મૂળ તો પાછલો જ. પાછલો એટલે એનો અર્થ એવું નહીં તમે હજુ પોતે એવું નહીં. હા પણ સૂક્ષ્મ બોડી જોડે જતું હશે ને કઈ? આખી જિંદગી તમે કર્યું છે ને એનું સર્વે રૂપે ભાઈ. અને તમારે ક્રોધમાન માં આવેલો તો ઓગળી જ જાય છે. આ બહુ અત્યારે જે છે ને તમારું તે ઓગળી જાય. તમારો આવો સ્વભાવ આવતા બહુ નહીં રે. લોભ ને અહંકાર કશું નહીં રે. બીજી જાતનું હવે તમારે કંટ્રોલમાં રહે એવું થશે બધું. પછી એ ઉભો ક્યાંથી થાય છે? ત્યારે એ જન્મ્યું છોકરું પછી એ અહંકાર ઉભો ક્યાંથી થાય છે? એ પ્રગટ થાય છે, ઉભો નહીં થતો. જે અપ્રગટ હતો એટલે જોડે તો ખરો જ નથી. હા ખરો તો ખરો. દરેક માણસ જન્મ છતાં લોભી હોય છે, કોઈ લાલચુ હોય છે, કોઈ ક્રોધી હોય છે. પાછલો એટલે ગયા અવતારનો નહીં માલ. ગયા અવતાર ક્રોધ માલ માં આવેલો તો ઓગળી ગયા. અને જે ગયા અવતાર બીજો હિસાબ બાંધેલો તેનું સર્વે રૂપે નીકળે છે. હિસાબ નો સર્વે નીકળે છે. કયું ગયેલું હિસાબમાં કયું
સૂક્ષ્મ બોડી જોડે જાય છે. આ જન્મ લીધો એમાં હિસાબ સર્વૈયાનો જ આવ્યો હોય ને. સૂક્ષ્મ બોડી જોડે હિસાબ થતો જાય છે. ના એક બોલો તો આપો તમારું ઓગળી જશે. અત્યારનો જે તમારો સ્વભાવ છે એ બધા ઓગળી જવાના. આ જે જન્મમાં સ્વભાવ છે એ આગલું સર્વૈયું હોય તો એ બધા ઓગળી જવાના. ઓગળી તો જવાના. પછી તમે કહો છો ભવનો કર્મ કેમ ન રહ્યો? તો પછી ભવનો કર્મ કેમ ન રહ્યો? એ બીજ નાખતું જાય પણ એનું એ જ વસ્તુ છે, બીજ નાખતું જાય. પાછલા ઉડી જાય. પાછલા ઉડી જાય પછી નવું બીજ નાખતું જાય. કાં તો વધારે ડુંડો આવે કે ઓછો આવે. આ ઉડા પણ તે બીજ નાખતી જાય. તે તમને બીજ બહુ નથી પડ્યો તો જોયું ને. એટલે તમારે નવી જાતનું આ થવાનું. હવે આ જેવું છે એવું નહીં. તમને ખબર પડી છે જ બીજા. તમે તો આ અહીં આગળ સત્સંગમાં આયા ને એ બધા બીજ પડ્યા. ઘણા બધા બીજ પડ્યા. આપણે એ બીજા જન્મમાં ખબર પડશે ને. એના નટુભાઈ હતા કે નહીં પડે? એવું જાણી શું કરવાનું? પછી શું માથાકૂટ? એવું જાણી સામે નટુભી નહીં હોય. તમે આપણા પ્રતિભાને મહેનત દિવ્યાની કેસ પડે. હે? દિવ્યાની કેસ પડે. શું પડે? ખબર જ્ઞાન હોય ત્યારે ખબર પડે. અરે પણ જાતિસ્મરણ તો ઊભું થશે ને કંઈ? હે? થશે ને કંઈ ઊભું? શું કરવા એની જરૂર શું છે? અરે આપણે કયો કહે છે થાવ? હે? આપણે નહીં કહેતા તમે થાવ. ના ના પણ એ જરૂર જ નહીં. એ જરૂર કરવા જોઈએ તો આપણું મૂળ રહી જાય પાછું. હું નથી કહેતો, ઊભું કરવાની વાત નથી કરતો. આ બધાને જાણવું એની છે. મેરે જે થવું હોય તો થાવ એમ કહું છું. હા બરોબર થવું હોય તો થાવ. ના થવું હોય તો તાર તો બેસી ના રહે. થવું હોય તો રહે, તાર ઘેર અને રહે. એને ઘેર રહે. તાર ઘેર રહે. રાતીશમાં પાછી આ શારદાબેન હતો અને એ બધું પાછું લથકડો ઊભું થઈ જાય બાંધી નાખે તો ભોજગર થઈ જાય. એટલે એ પાછા કહે છે અમે મરી ગયા તારો આમ રોડ કકર કરતો હતો ને આમ. છે આ બધા દાટી દે છે એટલે જગત આપણું એમ કે કેટલુક વસ્તુ નાશ થઈ જાય છે પણ એક પરમાણુ વધતું નથી ઘટતું નથી એટલા ને એટલા જ રહે છે. આ વાળ છે એને બાળી મેલે એટલે એના તત્વો છે તે એના પરમાણુ મૂળ અસર રૂપે પાછા થઈ જાય અસલતા અને તેઓ. પાછા અસલ પાછા બાળ આવે. જો આ અવસ્થા છે અને પેલું અસલ દર અસલ પરમાણુ થાય બસ એટલું જ છે. ખાલી ભ્રાંતિ થી જ આ દુઃખો વેઠે છે વગર કામના નહીં લેવા દેવા. પરમાણુ વધતું નહીં ઘટતું નહીં અને ભગવાનની ભાષામાં કોઈ મળતું નથી. ભગવાનની ભાષામાં કોઈ મળતું જ નથી. આ લોક ભાષામાં મરે છે. એ અમારા સસરા મરી ગયા પોક મેલે એટલે મસ્ત સસરા મરી ગયા, પોક મેલે. વ્યવહારમાં મૂકવી પડે એટલે મૂકે બધા. કરવું પડે ને આ બધું. વ્યવહારમાં મૂકવી પડે પોક કે નાના માણસ એટલે મૂકે. વ્યવહારમાં મૂકવી પડે એમ એટલે મૂકવી પડે. આપણા આવડા બોલ છે. એ કે આપણે ભણુબેન જાય, આપણે ભણુબેન જાય કે રહેવાથી તમે કરો છો મેં લાગે છે એમ તો જવાબ એવું બધું છોકરા તો હવે સવારે કોણ ચા મેલશે કોણ ખાવ. એ બધું વ્યવહાર ન થાય છે. નયા બહુનું કઈ ખબર પડી બીજ પડે એનાથી એ બળતરા થાય છે એ વ્યવહાર ન થાય છે. આત્મા થતું નથી આત્મા તો કશું નહીં તો બધી ભોજગડ જ વ્યવહાર પણ એ નહીં આત્મા થઈને બેઠા હોય શું બંધ કરતે. હું આવી છું સાહેબ. અમને ગયા અમને કઈ ગયા ભાવનું કઈ જાણવું છે કે ના ના મારે ગયા બરું નહીં કહું. તારે આવતા ભાવમાં આવું એવું નહીં થાય કે એવું ક્યાં કયું જાણવું છે જાણાય કે નહીં એમ પૂછું. જાણવું મારે કશું જાણવું નથી. બોડી જોડે શું શું જાય છે? નવો જો અહંકાર ઉભો થતો હોય પાછલો હિસાબથી એ હિસાબમાં સૂક્ષ્મ બોડી જોડે બધો હિસાબ જાય છે. પરમાણુ જાય બધા. પરમાણુ એટલે લોભના માનના બધા બધા ભેગા થઈને ત્યાં આગળ પછી તો આગળ આવવાનો હજુ તો અહીંયા આગળ બધો ભેળ છે પરમાણુ રૂપે. ગર્ભમાં આવ્યો એવું કેવું કોઝી જ પરમાણુ અને પછી ઇફેક્ટિવ થાય ત્યારે ક્રોધ માનમાં આવેલું કહેવાય. ત્યાં સુધી તે પરમાણુ રૂપે હોય. એથી અમે કહીએ છીએ કે આ અવતારનો નહીં, આ અવતારનો બહિસાબ થઈ ગયો. કોઝિજ બોડીનો આકાર ખરો કે કોઈ કોઝિજ બોડી પૂતગલ ને હા એટલે ભાઈ કોઝલ ને કોઈ સમજી ગયા હવે ઉત્કલ આપણે. છે. એટલે એનો આકાર ખરો કે હા? આકાર ખરો બરાબર. આકાર કરો એકાદ દાડો બતાવો. હા? દેખાય જ્ઞાનીઓને દેખાય. એ તો
દેખાય કોઈ નહીં. ભૂત જીવ દેખાય. वो भूत जेवू देखाय अगर भूत जेवू देखाय જો આકારથી ભૂત જેવું દેખાય. ના ના પરમાણુ ના આકાર ભૂત જેવું શું? દેખાય. હા એ કહે છે બરાબર શું પરમાણુ એનો આકાર આંખો વગર ના દેખાય બધું. આકાર દેખાય. ભૂત જેવું. આકાર જ દેખાય ખાલી. માણસ નો આકાર દેખાય આખા પરમાણુ નો આંખો એવું તો બધું ના દેખાય. એટલે તિર્યન જો તિર્યન નો આકાર દેખાય હા. જાય તારે એવો આકાર હોય કે હા? ભાઈ ગયા તારે એવો આકાર કે હા એનો આકાર થઈ જાય. તિર્યન નો બની થઈ પછી જાય. જાય હા. કઈ પહેરે કઈ પહેરવાનું કઈ કે બહાર છે વાળી. એ તો ભાઈ થઈ ગયા ગધેડા દાદા કઈક નવું કઈક ખોઈ લાવો આપણે કશું કરવું ના પડે મારે ભાઈ. બધું ફોન બોન બધું મળી જાય મફતમાં. આપણે કશું કરવું ના પડે. જ્ઞાનભાઈ કશું કરવાનું નહીં, અમે કશું આમાં કરવાનું. કશું કરવાનું. બધું હા. બધું જ કરેલા. ઘોડાના આવડા કોણ અને આના લંબકર્ણ એનું નામ જ લંબકર્ણ. આપણે કશું કરવું ના પડે. ફોન બંધ. કશું કરવું ના પડે. દાંત બસ બધું એનું મેરે કુદરત. આ વાંચો વાંચો કાગળ વાંચો ને વાંચો ને પછી હું તમારી પરીક્ષા કરું કે હજુ ભણ્યા છું ના ના વાંચો ને કેમ અને પેલી વાંચી વાંચી કરે ત્યારે ટેપ રેકર્ડ થપી જાય. હા છપી જાય બધું બધું સૂક્ષ્મ શરીરમાં બધું સૂક્ષ્મ શરીરમાં જોડે ને. હવે એ સૂક્ષ્મ શરીરમાં કેટલોક ભાગ ન જવા દેવો હોય એ શી રીતે એ કોની તાકાત ન જોવા જેવું બને જ ને. તમે જ્ઞાની કરવાના છો તો પછી જ્ઞાનીને કરવાના છું કેમ? કેમ અમારે અમુક વસ્તુ ના જવા દેશો અમુક વિધિઓ કરી હોય જ્ઞાનીનું અમુક તો સિદ્ધ બળ હોય ને એમાં એ તો બધું અહીં સાફ જ કરી આપે જ્ઞાની. પછી તો એમ વધઘટ ના કરે. વધઘટ કરવાની શક્તિ કોઈ જ નહીં. સાફ કરી આપે જીવતા હોય તો સાફ કરી આપે. પછી આગળ જાય જ નહીં. અહીંથી સાફ કરે ગાડી. કે બંગાળના ભાત જ ખાય છે ને બધા બંગાળના બધા ભાત જ ખાય છે ને